तो छोकराओ गया स्कूले। आज तो खाटा ढोकळा आप्या था। घणा टाइमथी खाटा ढोकळा नास्तामां नथी आप्या। खीर पूरी सूकी भाजी छे। अमारे तीखी सूकी भाजी जोईए, पीળી न भावे कोईने। एक कुरियर आव्युं छे अने ई छे ने जेनी माटे स्पेशियल आव्युं छे। बाय गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधाय? मजामां जशो। तो छोकराओ गया स्कूले। आज तो खाटा ढोकळा आप्या था। घणा टाइमथी खाटा ढोकळा नास्तामां नथी आप्या। जेने छे ने ढोकळा ओछा भावे छे, केविनने भावे એટલે એને આજ પાડતી એક ના મારે ઢોકળા નથી લઈ જવા, એટલે પછી ક્યારેક જ બનાવી દઉં। આજ તો ખાટા ઢોકળા લઈ ગયા અને આજ તો અત્યારમાં જ ખીર પૂરી બનાવવાની છે। આજે અમારા પપ્પાનું એટલે કે મારા સસરાનું શ્રાદ્ધ છે, તો ખીર પૂરી સૂકી ભાજી એવું બધું બનાવવાનું છે। તો ચાલો હવે ફટાફટ બનાવી લઉં। અત્યારે તો પહેલાં છોકરાઓને જવાનું હતું એટલે એમનું બધું કર્યું અને હવે ખીરને બધું બનાવી નાખું। બધું કામ પતી ગયું અને કેવીનના પપ્પાઈ ગયા અને હવે હું ફ્રી થઈ અને આજે મારે પાછો એક કુકિંગનો વિડીયો રેકોર્ડિંગ કરવા બેસવું છે। રસોઈનું તો બધું થઈ ગયું, હવે બસ છોકરાઓ આવે એટલે જમવા બેસવાનું છે, તો વિડીયો રેકોર્ડિંગ કરવા બેસી જાઓ। હાલો જમવાનું તો તૈયાર જ હતું, સવારમાં બનાવી નાખ્યું છે અને છોકરાઓ આવી ગયા તો જમવા બેઠા। ખીર પૂરી સૂકી ભાજી છે। અમારે તીખી સૂકી ભાજી જોઈએ, પીળી ન ભાવે કોઈને, એટલે તીખી જોઈએ અને સાથે થોડા ભૂંગળા તળી નાખ્યા, એટલે કોઈને ભૂંગળા બટેટા ખાવા હોય ને તો ભૂંગળા બટેટા ખાય અને પૂરી ભાજી ખાવી પૂરી ભાજી અને થોડીક રોટલી કરી છે પાછી। અમારે બધાય છે ને સૂકી ભાજી સાથે પાછી પૂરી ન ફાવે, રોટલી જ જોઈએ। હાલો જમવા।
અને ખીર છે ને આપણે ફ્રીજમાં રાખી દીધી હતી કે ઠંડી ખીર બધાને ભાવે, એકદમ ઠંડી હોય ને મસ્ત લાગે. આટલું જમવાનું છે ને હાલો બધા જમવા. જમીને ફ્રી થઈ ગયા અને હવે છે ને એક કુરિયર આવ્યું છે અને એ છે ને જેની માટે સ્પેશિયલ આવ્યું છે અને કોણે મોકલ્યું છે? જમના ફોઈએ. એના ફોઈએ મોકલ્યું છે. તો આપણે જોઈએ, અમે તો જોયું કે શું છે, પણ તમને બધાને પણ બતાવીએ. જેની ખૂબ જ ખુશ થઈ ગઈ છે. થેન્ક યુ જમનાબેન. થેન્ક યુ જમના ફોઈ. એની મનપસંદ આઈટમ મોકલી છે, બહુ મસ્ત છે. તમને બધાને ગમશે, મને તો બહુ જ ગમી ને એને બહુ જ ગમી. તો આપણે ચાલો તમારી સાથે શેર કરીએ, તમને બતાવીએ કે એના જમના ફોઈએ શું મોકલ્યું છે, અમદાવાદથી મોકલ્યું છે. ચાલ બતાવો શું છે એમાં. એને તો ખોલીને જોઈ જ લીધું હતું, પણ હવે તમને બતાવે શું છે એમાં. બહુ મસ્ત મસ્ત વસ્તુ છે એમાં. એ તો એટલી ખુશ થઈ ગઈ હતી ને, ખોલ્યું ને તો નવરાત્રી સ્પેશિયલ છે આ. જો મલ્ટી કલરનો સેટ છે, કાઢીને બતાવ ને. ખોલ્યું નથી હજી. એને મલ્ટી કલરના આપણે ચણિયા ચોળી લીધા ને તો એમાં બહુ મસ્ત લાગશે અને બધા એમાં ચાલે. બુટી આવી છે જો સાથે. આ બુટી એને છે ને આવી જ ચાલે, પેચવાળી ન ચાલે, એટલે એવો જ મોકલો છે. મસ્ત છે હો. કેવા કલર? આ તો બધા એમાં ચાલશે, બહુ મસ્ત છે. મોતી કેવા મસ્ત. અને વજન બહુ લાગે એવોય નથી પાછો, બિલકુલ વજન જ નથી. સરસ છે. બીજું શું છે? બીજું જોઈએ આપણે. આ વખતે તો એને જ્વેલરી એટલી ભેગી થઈ ગઈ છે. બીજું એક આ બ્રેસલેટ છે. ઈ સરસ છે. કલરનું. આમાં જે કે મસ્ત ડિઝાઇન છે વચ્ચે વાળા. હવે બીજું શું છે? જો એમાં શું છે? ટીકો છે. ટીકો એને એક મંગાવવાનો જ હતો. જો સરસ છે. આ મલ્ટી કલર. એ મલ્ટી કલરનો છે, એટલે એ બધામાં ચાલે. અને ખાસ તો આપણે મલ્ટી કલરના ચણિયા ચોળી લીધા ને એમાં બહુ મસ્ત લાગશે. આ બધું મસ્ત છે. કા કંઈક નવી ડિઝાઇન છે, અલગ જ છે. મજા આવે. મજા આવે એમ. હા, જોઈને મજા આવે. જોઈને મજા આવે એમ. સરસ. લ્યો હવે બીજું એ શું છે? એ પગમાં પહેરવા માટે લાગે છે ને. ઝાંઝરા આપણે એની તર બનાવવાના જ હતા ને, હવે નહીં બનાવવા પડે. હા, મસ્ત છે. કંઈક નવી પેટર્ન છે. કોડી ને ઘૂઘરી બે છે. કોડી ને ઘૂઘરી બે સરસ છે. આટલી વસ્તુ મોકલી છે. સેટ, ટીકો, બ્રેસલેટ અને આ પગની પાયલ. મસ્ત છે બધું. એને જમના ફોઈને થેન્ક યુ કહી દે હજી એક વખત. બહુ જ મસ્ત છે જમના ફોઈ. થેન્ક યુ. સાંજ થઈ ગઈ છે, ગરબામાં જવા માટે તેની તૈયાર છે. અને અહીંયા ખીચડી મુકાઈ ગઈ છે. ખાલી ખીચડી જ બનાવી છે, કેમ કે કેવિનના પપ્પા બપોરે જ કહીને ગયા છે કે સાંજે તો હું જમીશ જ નહીં, કેમ કે સવારમાં એમને ખીર ને પૂરી ખવડાવી હતી, પાછા બપોરે ખીર પૂરી સૂકી ભાજી ને બધું જેમાં. અને અત્યારે હવે કે હું નહીં જમું, આમાં 3ને જ જમવાનું છે. તો ખીર પૂરી છે થોડાક અને સૂકી ભાજી થોડી પડી છે, એટલે ખીચડી ખાલી કરી નાખી, સાદી સિમ્પલ. અને બસ હવે થોડી વારમાં જવાનો ટાઈમ થાય, ચાલુ એમાં થાય પછી નીકળવી. जहां से हो लाई में तो आई बहारों के अफसाने भी वहाँ
हूँ मैं इन्हड़ा वीणवा गई थी मोरी सैया इन्हड़ा वीणवा गई थी रे तेरा बापोरनी થઈ તી મોરી સૈયા તેરા બાપોરની થઈ તી રે લો ઇન્હડા વીણવા ગઈ તી મોરી સૈયા ઇન્હડા વીણવા ગઈ તી રે ગરબામાંથી આવતા રહ્યા, જમી લીધું અને સૂઈ ગઈ જેને જો ગરબા રમવાની આવી અસર થાય છે. આજે એવું થયું કે આટલા દિવસથી ગરબા એને બધા સ્ટેપ શીખવાડતા હતા અને આજે હવે એક જ દિવસની વાર રહીને ત્યાં સ્ટેપ છે ને ફેરવી નાખ્યા તો એને ન મજા આવી. તો અહીંયા ખીજાતી કે મારે રહેવું જ નથી હવે કે એક જ દિવસ માટે કે બદલાઈ નાખ્યા સ્ટેપ કે મને તે જ ગમતા હતા અને કે આમાં મને નથી મજા આવતી. તો હવે રહી જાય છે એવો એ ચલાવી લે કીધું બધાની હારે હારે, કેમ કે એને જે સ્ટેપમાં ગરબા રમવાના હતા ને એમાં એને એનો વારો છે ને બેસવામાં આવ્યો, બેઠા બેઠા એના સ્ટેપ કરવાના એટલે એને ન મજા આવી. જે હોય ચલાવી લે. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.